બેંકના લોકરમાંથી એનઆરઆઈનું 60 તોલા સોનું અને 10.50 લાખની રોકડ ગાયબ. ચિખોદરા ગામ સ્થિત બેંક ઓફ બરોડાના લોકરમાં એનઆરઆઈ પરિવારે ફેબ્રુઆરી મહિનામાં જણસો અને રોકડ મૂકી હતી. સપ્ટેમ્બરમાં ચકાસતા ગુમ. પોલીસ, આરબીઆઈ સહિત બેંકની તમામ શાખાને લેખિતમાં રજૂઆત. આણંદ શહેર પાસે આવેલા ચિખોદરા ગામ સ્થિત બેંક ઓફ બરોડાના લોકરમાંથી દાગીના અને રોકડ રકમ પગ કરી ગયા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બેંકના લોકરમાંથી એનઆરઆઈના 60 તોલા દાગીના અને રોકડા રૂપિયા 10.50 લાખ ગાયબ થયા છે. સામાન્ય વ્યક્તિઓનો બેંક પર ભરોસો હોય છે, ત્યારે આ ઘટનાને લઈને રાષ્ટ્રીયકૃત બેંકમાં ચાલતી લાલિયાવાડીને લઈને પ્રશ્નાર્થ સર્જાયા છે. આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ચિખોદરા ખાતે રહેતા પટેલ પરિવારે વર્ષ 2020માં ગામમાં આવેલી બેંક ઓફ બરોડામાં લોકર ખોલાવ્યું હતું. પટેલ પરિવારના મોભી ભારતમાં રહેતા હતા, જ્યારે તેમના પુત્રો વિદેશમાં સ્થાયી થયા હોય. વાર તહેવારે જ્યારે પણ ભારત આવતા ત્યારે તેઓ બેંકમાં મુલાકાત લેતા અને લોકરની ચકાસણી કરતા હતા. દરમિયાન ગત 7 ફેબ્રુઆરી 2024ના રોજ પરિવારના મોભી તેમના નાના પુત્ર સાથે બેંકમાં ગયા હતા અને લોકરમાંની વસ્તુઓની ચકાસણી કરી તેમના સંબંધીઓની જણસોને પણ બેંક લોકરમાં મૂકી હતી. એ સમયે બેંકમાં રોકડા રૂપિયા 10.50 લાખ અને 60 તોલા દાગીના સહિતની અન્ય જણસો મૂકી હતી. બીજી તરફ આ વાતને 7 મહિનાનો સમય થયો અને પરિવારનો મોટો દીકરો વિદેશથી પરત આવતા જ પૈસાની જરૂરત હોય. મોભી તેમના મોટા દીકરાને લઈને ગત તારીખ 18મી સપ્ટેમ્બરે પુનઃ બેંકમાં ગયા હતા. જોકે તેઓએ લોકર ખોલ્યું ત્યારે લોકર ખાલીખમ જોતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. લોકરમાંથી મોટા ભાગના દાગીના ગાયબ હતા. માત્ર 2 ચાંદીના સિક્કા, 1 સોનાની બુટ્ટી અને 1 ઘડિયાળ જ બાકી રહ્યું હતું, જેને પગલે તેમણે તુરત જ આ મામલે બેંક મેનેજરનું ધ્યાન દોર્યું હતું. બીજી તરફ સમગ્ર મામલે આજ દિન સુધી કોઈ નિવેડો ન આવતા તેમણે આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન, આરબીઆઈ તથા બેંકની તમામ શાખાને લેખિત રજૂઆત કરી ઘટતું કરવાની માંગ કરી છે. ફૂટેજ સહિતની માહિતી માંગતા બેંકે હાથ ઊંચા કરી દીધા. દાગીના ગુમાવનારા પરિવારના એક સભ્યે જણાવ્યું હતું કે વર્ષ 2022માં પણ આ ઘટના બની હોવાનું હાલ અમને જાણવા મળ્યું છે. આ મામલે તેમણે પણ લેખિતમાં રજૂઆત કરી છે. જ્યારે ખાલી લોકરની વાત અમે બેંક મેનેજરને કરી તો બેંક મેનેજર દ્વારા કોઈ પણ પ્રકારનો સપોર્ટ અપાયો નહોતો. કોણ કર્મચારી હતું, એ વખતના સીસીટીવી ફૂટેજ સહિતની ડિટેલ અમે માંગી હતી, પરંતુ બેંક આપવા જ તૈયાર નથી, જેને પગલે અમે આ મામલે લેખિતમાં રજૂઆત કરી છે. 2018માં એસબીઆઈમાં પણ આવી ઘટના બની હતી. કરમસદની એસબીઆઈમાં પણ આ જ પ્રકારે વર્ષ 2018માં ઘટના બની હતી, જેમાં સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા લાખોના દાગીના ગાયબ થયા હતા. જે તે સમયે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જેમાં 4 દિવસ બાદ વિદ્યાનગર પોલીસે બેંક મેનેજરની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. નોંધપાત્ર બાબત તો એ છે કે સમગ્ર ઘટનામાં બેંકના કર્મીની જ સંડોવણી ખુલી હતી. આ તકેદારી રાખો. વસ્તુઓનું એક લિસ્ટ લોકરમાં મૂકો અને બીજું પોતાની પાસે રાખો. બેંકના લોકરમાં માસ્ટર કી બેંક મેનેજર પાસે હોય છે અને બીજી એક ચાવી ગ્રાહક પાસે હોય છે. કોઈપણ ગ્રાહક જ્યારે લોકર જોવા જાય ત્યારે એ સમયે સહી અને ફોટા વેરિફિકેશન કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવતો હોય છે. લોકરમાં કઈ વસ્તુ છે તેની જાણકારી બેંક પાસે નથી હોતી, એટલે કોઈપણ વસ્તુ લોકરમાં મૂકવામાં આવે ત્યારે તેનું એક લિસ્ટ લોકરમાં મૂકી રાખવું જોઈએ અને એક પોતાની પાસે રાખી તેની જે તે તારીખ સમયનો ફોટો પાડી લેવો જોઈએ. એનઆરઆઈ ગ્રાહકોએ ભારતની મુલાકાત દરમિયાન બેંકની મુલાકાત અવશ્ય કરીને લિસ્ટ ચેક કરી લેવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન સર્જાય. દીપક પરમાર, નિવૃત્ત બેંક મેનેજર, TV18 ન્યૂઝ, આણંદ.